મને દાંત આવે એવું છે રેકોર્ડિંગ ચાલુ ભલે એ ભેગું થાય તારી ચાલો બનાવો બનાવો એ પછી ઓલા જઈને કાંઈ ન થાય તમને લાગે શું બનાવવું આપણે આપણે મનમાં કાંઈ નથી બને આપણે ભજન સિવાય કાંઈ ન કરી આયા જમીન લીધી છે વેચી નાખો ઇન્સ્ટાગ્રામમાં બધા એમ કહેતા હતા કે પૈસાની આવક ચાલુ થઈ ગઈ છે ને જલક દીકલા કરી નાખી વાયરલ થઈ ગયો વાયરલ થઈ ગયો એટલે બધા મળતા હતા હમણાં સગા સંબંધી બધા બોલતા હતા કે પૈસા આવતા હશે ને એમ આવ્યા આ પૈસા ને પ્લોટ રાખો આવ્યા આપણા ખટારા હાલે સોસાયટી જમીન નાખીને સોસાયટી પાડી જાય કોઈ આવે આ ખટારા 10 મેકા આવ્યા છે 10 ખટારા મેકા આવ્યા છે અને ત્યાં અમારું કામ ચાલુ છે અમારી 10 બિલ્ડિંગ અહીંયા બને છે હાલમાં ઓલા ભાઈ જાત કરે કાઢો છે તો વાંધો નહીં હાંકો એ આપણે ઓળખી ગયા લાગે હે ઓળખી ગયા ભલે ઓળખી ગયા હાંકો બોલા ભાઈ તમારે વાત કરે છે અમારે ઉપરથી અમારે હા હું કયો ખટારો કયો છોટા હાથીમાંથી ડ્રાઈવર છે જે અંદર બેઠા બેઠા અમારી સેલ્ફી લે છે ચાહકો જેવા છે ચાહક કેવા છે ને તમારે બે હિન્દી જમીન લીધી છે પ્રોટેક ભાડ્યું છે તમારે કોઈ આમાં રાખવું હોય મકાન ફ્લેટ તો રાખી કામ ચાલુ છે રિંગ રોડ ઉપર બોટ હોટલની પાછળ હવે આપણે કેટલાક વીઘામાં હશે આ જમીન તમારી 10-20 વીઘા ખરી એટલે તમે હેમાંથી લીધી એમાં આ ઇન્સ્ટાગ્રામ ઓલો જગ દીખાનો વિડીયો તમે સાંભળ્યો એ વાયરલ હતો છો એ તો મને ખબર છે વાયરલ છે આ તો એમાંથી ઇન્સ્ટાગ્રામમાંથી આવક જ એવી આવી આ તમારું ઇન્ટરવ્યુ મારે લેવું પડે હા તો વાંધો નહીં લઈ લો તમે તારે બોલો એટલે 10 વીઘામાં તમે જમીન લીધી એમ 10 વીઘા લીધી રોડ ટ્રસ્ટની ઇન્સ્ટાગ્રામ વાળાનો તમારો બધે સપોર્ટ એવો પ્રેમ એવો મળ્યો બધે ચાહકોનો બહુ ચાહકો એમને બહુ માન આપ્યું અને સારે બીજો બધી મારો વિડીયો પહોંચ્યો ઝલક દીકલા હતા અને ઇન્સ્ટાગ્રામ વાળાએ કરોડ રૂપિયા આપ્યા એમાં તો હું હતો નહીં હા એમાં તમે હતા પણ એ બૂસ નથી લીધી તમે પૈસા નથી મને બૂસ મારી લીધા હા એ તો બરોબર છે એ તો નીતિનું એ તો તમારી નીતિ છે નીતિ રાખવી જ પડે ધંધો છે ભાઈ ધંધામાં છે ને ભાઈ કોઈ જ ન ખવાય નહીં શરમ નહીં રાખવાનું હજી તમારે એક વિડીયો વાયરલ થઈ જાય હું તમારે યાર પાર્ટનર બની જાઉં અને કદાચ બૂસ મારો તો એ કાંઈ વાજબી લેખે છે લેખે છે મહેનત છે ને ભાઈ બરોબર છે આપણે યુટ્યુબમાં હાલે ને ભાઈ હવે ચાહકો આપણા યુટ્યુબમાં આવે મોટો વિડીયો જોવે એમાં આપણે મોટા મોટા ભજન ને એવું ગાવું પછી આખા ચાલુ કરશું આપણે ધીમે ધીમે જો ચાહકનો પ્રેમ મળે પછી આપણે તબલા ને બબલા ને બધું લેવું છે મંજીરા ગીટાર ને આપણે મોટા મોટા પ્રોગ્રામ કરીશું લેવું છે ચાહક યુટ્યુબમાં ચાહક મળી જાય આપણને ફોલો કરતા જાય સબસ્ક્રાઈબ કરતા જાય આગળ જોઈએ આપણે બાકી સુરતમાં આપણી શાખા તમને ખબર છે કેવી છે મારા બાપાએ હમણાં મિલ લીધી ક્યાં આપણે ઓલા વડોદરા મિલ હાલે છે શું ભાવમાં આવી હશે 5-6 કરોડ રૂપિયા શેનું કામ હાલે તમારે મિલમાં ગાભા કપડા કાઢવાના બધા ને કે ધોવાના લીધી છે હાલે છે સારું હાલે અચ્છા આ રીતે આવક કઈ છે ને તમારે આવે તમને આવક દેખાય તમારી એટલે રોડે આવ્યો છો એટલે રોડે વિડીયો દેખાય બનાવો છો ઘરમાં એટલે ત્યાં સાલો વરસાદે રોડે વિડીયો બનાવવો પડે તમારે આવક જ એવી છે ને જમીન હારી લીધી તમે રોડ શિયાળ છે ભાવ આવે ને ભાઈ અહીંયા હોટલ કરી નાખો ને પણ હોટલ ઓલી બધું પાડવાની છે આ બધું છે આમાં આપણે સોસાયટી પાડી છે ખબર છે 1 2 3 4 ને 7 સોસાયટી છે અને
5-7 સોસાયટીમાં આપણે ઝાઝા નહીં પણ 5-6 મકાનનું પ્લોટિંગ પડેલું છે. 5-6 મકાનની સોસાયટી રાખવાની છે. આ મકાન કેટલા બનાવવાના? મકાન એક સોસાયટી 5-6 મકાન 6 મકાન આવશે એક ગલીમાં. 7 સોસાયટી છે. 7 કેટલા થાય? 42. હા એવું 42 મકાનનું 42 મકાન જેવો પ્લાન છે. અને પછી આ જે જગ્યા ખાલી પડી તમને દેખાય ને આમાં એમ એક મંદિર બનાવવાનું છે અને બાળકો માટે ગાર્ડન બનાવવાનું છે. સારું સારું બાપા. જગ્યા થઈ જાય ગાર્ડન બાર્ડન છોકરા રમી શકે અને મંદિર ભગવાનના દર્શન થાય એટલે બાજુમાં મંદિર હોય એટલે બધાને બહાર જવું ન પડે. ભાડા દેવાના? હા ભાડું કાંઈ નહીં. ઘરના પ્લોટિંગ જે બધા રહેતા હોય એ લોકો યુઝ કરે અને આ બધું આપણે વાડી રાખી છે. કોઈને નાનો મોટો પ્રસંગ આવે તો મફતમાં આપણે જે રહેતા હોય બધાને આમને જ દઈ દેવાના. એમ પ્રસંગ થઈ જાય એ લોકોને એટલે ક્યાંય બહાર જવું ન પડે એમ. ભાઈ એટલે આપણે બધી સુવિધા રાખવામાં આવી છે. બરોબર છે તમારી વાત. ક્યાંય બહાર જવું નહીં. આ રોડ ટચ છે અને બાજુમાં હોટલ છે. રિંગ રોડ હાઈવે ટચ એન્થમ સર્કલથી ખાલી 1 કિલોમીટરની દૂરી પર જ છે. 1 કિલોમીટર નહીં હોય તો 1.5 કિલોમીટર જ લાગે. આમ તો નાનો ભાઈ બન હતો મિત્રો હાલ ને મળતો જાઉં તમે. મળવું પડે એમાં વાંધો નહીં. આવે ભાઈ કામ સારું છે એટલે હું નહીડો રહું ને ભાઈ હમણાં ફરી નથી રહેતો. આ કારણ કે આ લીધું જ ના ધ્યાન રાખવું પડે. આ પાછું આ વરસાદની સિઝન ટ્રક આવતા હોય ગાડીઓ આવતી હોય એટલે મારે બરોબર બધું ધ્યાન રાખવું પડે ને ભાઈ. આ થઈ જાય પછી મારે કંઈ ઉપજ નહીં પછી ઉતા ખાવાનું છે. અત્યારે થોડાક દી હવે થોડુંક ધ્યાન રાખી પછી આપણે વિડીયા બનાવવાના છે પાછા. એટલે હમણાં થોડાક વિડીયામાં થોડાક કાઢા પડી ગયા હું. હમણાં થોડોક ટાઈમ મળતો નથી. તું કોઈ નહીં કહેતો. હું એક વાત કહું છું ને. બોલો. મારી પાસે કરોડ રૂપિયા છે. કરોડ અબજો ગણે થાકી જાય બધા. મારે આવ્યો તો મુકેશ અંબાણીનો ફોન. ઓહો અંબાણીનો છે. મને કે તું કોઈ કહેતો નહીં. બોલો ને કે મારે લોન લેવી છે તમારી પાસે. અંબાણી તો મારી પાસે લોન લેવી છે. વાત છે અંબાણી. મેં કીધું હમણાં નહીં હમણાં રહેવા એટલે ના પાડે. હાથ પાડે ભાઈ લોન ઉપર પછી લઈને આપણો બુશ બુશ મેન હોય હા દવો આજે અત્યારે કોઈનો વિશ્વાસ કર્યા જેવો સમય નથી ભાઈ. તો અત્યારે લઈને બુશ મારી જાય નથી જોતા ઘણા બુશ મારીને દેશ છોડીને વી આવી ગયા. તો વાત છે. ક્યાં પકડવા જ્યાં કોઈ પકડવું આ બધું આવું છે ભાઈ. અત્યારે કોઈનો ભરોસો કર્યા જેવો છે ને અત્યારે પોતાનું કરવાવાળા છે બધા. બરોબર. તો ને આસામમાં એટલે પાણી કેટલું આવ્યું છે ને કોઈ નેતા દેખાય તમને? કોઈ નહીં દેખાય. આ નાના નાના ક્રિએટરો આપણી જેવા છે એ મદદ કરે પણ આપણથી જે આવક ચાલુ નથી પછી આપણે એવો વિચાર છે કે થોડું ઘણું આવે પછી નાના માણસોની મદદ કરીએ એમ કાંઈક આવક ચાલુ થાય તો. રિક્ષાના પૈસા છે ને 10 રૂપિયા પાકીટ પડી ગયું. કાંઈ વાંધો નહીં. આટાણે આ પ્લોટ રખાઈ ગયો છે બરોબર. હા એ તો મારું થઈ ગયું ભાઈ. હવે કાંઈ ઉપર નાખવાનું છે. હવે વરસાદ રહી જાય પછી કામ થોડું ચાલુ થાય છે. વરસાદને લીધે કામ અટકાવ્યું છે પછી આ 1 મહિનો ઉભા છે ને વરસાદ રહી જાય ને પછી ગાયકા પાક કામ કરાવવું છે. ત્યાં આવે તો 5-6 મહિનામાં બિલ્ડિંગ ઊભી કરી દેવી છે બધી. મારે રોડ કરાવવો છે. એને રોડ થઈ જ જાય. રોડ તો કરાવવા તો જગ્યા થોડી છે. આપણે મોટો રોડ રાખેલો છે 2 ખતરા હમણાં વૈયા જાય તો જગ્યા પડી જાય. એવડો વાંધો નહીં. આમાં શું છે આપણે નીકળવું હોય. હા બે બાજુ તો ભાઈ બે બાજુ રોડ ટચ છે. આ બાજુ રોડ છે અને આ બાજુ રોડ છે અને વિશાળે સોસાયટી છે એટલે કોઈ ટેન્શન નથી. જે માણસને આમ જવું હોય એ આ રોડે જ જાય ને આમ જવું હોય ઓલા રોડે જ જાય. રોડે સહી આ રોડથી સીધા કડોદરા જવાય અને આ નેરવાળો રોડ છે ને અહીંથી સીધા જાવ એટલે તમે મેલડીમાના મંદિર પાસે નીકળી જાવ સીધા. આ રોડ જ છે. હા બે બાજુ રોડ જ છે એટલે તમે રોડે આવી ગયા છે. રોડે આવી ગયા છીએ આપણે અને હા રોડે જ રહેવાનું છે. જ્યાં લગન કોઈ આપણે તમે વાંધો છે નહીં. જોતા બેન થઈ જાવ ત્યાં લગન. જેમ તેમ કરીને ચોકાદારી મારી ભાકા મારીને વિડીયો પૂરો કર્યો છે. વાંધો અમારી બાકી આગલા વિડીયોમાં અમે છે ને સ્કીપ લખીને આવું. શેર કરીને આવશું કે આ ચેનલ વિડીયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો અને આ વરસાદ છે ને તો કોઈ મેલ ન થવા દીધો અમારે. હા જ્યાં જઈને મને આવીને ઊભા રહી ચાલો વડે બેઠા હાલો ભાગીએ હવે. હા ભજન કરવા છે. લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરી દેજો. ભજન કરવા છે. ભજન આવતા વિડીયોમાં ભજન બનાવશું ભજન તો કેમ કરવા ભાઈ આમાં 4 વાગ્યાના ભજન ન થાય. 4 કરી પડે ને ભાઈ. શું કેવું તમારું ભાઈ? હર કોઈ વસ્તુને તમારે 4 કરીને તમે બનાવો ને એમાં હાલે. આપણે આમાં એક તો આપણે 4 ની 2 નંબરમાં વરસાદ ચાલુ 3 નંબરમાં જગ્યાનું ઠેકાણું નથી. હવે અમારું મકાન થઈ જાય પછી વાંધો નહીં. આપણે રૂમ બૂમ થઈ જાય પછી અલગથી બનાવીએ જેવું બનાવ્યું આમાં માયા મૂકી ભરીને એટલે વાંધો નહીં. હવે આવતી ઘરે મળ્યા પાછા ધીરે ધીરે યહી કરેંગે હમ. ચાલુ કરું હાલો હવે કરો ભાઈ થઈ ગઈ 5 મિનિટ